નમસ્કાર મિત્રો આજે તારીખ 20 એપ્રિલ 2025 વાર છે રવિવાર। મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો આજે રવિવારે જીપીએસસી ક્લાસ 1 અને 2ની પરીક્ષાનું આયોજન 97,000 લોકો પરીક્ષા આપશે। ગુજરાતમાં જીપીએસસી ક્લાસ 1 અને 2 માટે આજે રવિવારે 21 જિલ્લામાં પરીક્ષાનું આયોજન છે। રાજ્યમાં કુલ 97,000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપી શકશે। જીપીએસસી દ્વારા પરીક્ષાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો। સાથે ઉમેદવારો માટે વેબસાઇટ પર જરૂરી સૂચનાઓ પણ મૂકી દેવામાં આવી છે। આજે રવિવારે યોજાનારી પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પોણા 2 કલાક વહેલો પ્રવેશ આપવાનું આયોજન છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। પૂર્વ આઈએએસને વધુ એક કેસમાં 5 વર્ષની સજા મળી છે। કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત 4 અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા છે। આ કેસમાં તેમને 5 વર્ષની કેદની સજા અને 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સોપાઈસ અસ લિમિટેડને સમગોગા અને મુન્દ્રામાં સરકારી જમીનની ફાળવણીમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। સરકારના પરિપત્ર મુજબ કલેક્ટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપની મોટી શક્યતા। તાજિકિસ્તાનમાં ગઈકાલે તારીખ 19 એપ્રિલના રોજ 4.2ની તીવ્રતાનો આંચકો, જ્યારે જમ્મુ કાશ્મીરના ડોડા પંથકમાં પણ 3.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો। અફઘાનિસ્તાનમાં પણ 5.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો અને તિબેટમાં પણ 3.2ની તીવ્રતાના આંચકા ગઈકાલે નોંધાઈ ગયા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં સગીરાનું અપહરણ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાના એક ગામમાંથી યુવકે 17 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવીને અપહરણ કરીને ફરાર થઈ ગયો। યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી। તેણે સગીરાને લગ્નનું પ્રલોભન પણ આપ્યું હતું। આરોપીનો ઈરાદો સગીરાને પત્ની તરીકે રાખવાનો હતો। સગીરાની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાથી આ કેસમાં કડક કાર્યવાહી થશે। પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે। સાથે સગીરાને સુરક્ષિત રીતે પરિવાર સુધી પહોંચાડવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલનું આ રૂપ જોઈને તમે પણ ચોંકી જશો। દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલનો એક ડાન્સ વિડીયો સામે આવ્યો છે। અરવિંદ કેજરીવાલ તેમની પત્ની સુનિતા કેજરીવાલ સાથે સ્ટેજ ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા। આ પ્રસંગ અરવિંદ કેજરીવાલની પુત્રીની સગાઈનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સગાઈ સમારોહ ગુરુવાર 17 એપ્રિલના રોજ દિલ્હીની સાંગ્રીલા હોટેલમાં યોજાયો હતો। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે। બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF તરફથી મોટો ફટકો પડ્યો છે। IMF બાંગ્લાદેશને $4.7 બિલિયન લોન આપવાનો ઇનકાર કરી દીધો છે। બાંગ્લાદેશ છેલ્લા 2 અઠવાડિયાથી લોન અંગે IMF સાથે વાતચીત કરી રહ્યું હતું, પરંતુ IMFએ આર્થિક સુધારાની સલાહ આપીને લોન આપવાનો ઇનકાર કરી દીધો છે, જેના કારણે બાંગ્લાદેશમાં આર્થિક સંકટ વધુ ઘેરું બન્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સદભાવના ફેક્ટરીમાં ભીષણ આગ। સુરેન્દ્રનગરના સાયલામાં આવેલી સદભાવના ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દૂર સુધી ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા। આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ પણ દોડતી થઈ ગઈ હતી। 3 કલાક બાદ પણ આગ ઉપર કાબુ મેળવાયો નહોતો। પૂઠા, બોક્સ અને પેપર રોલ સહિતનો લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો। આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી। ઇલેક્ટ્રિક થાંભલામાંથી વાયર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકી સાથે દુષ્કર્મના કેસમાં મોટી સજા ફટકારવામાં આવી છે। વલસાડ સ્પેશિયલ કોર્ટે બાળકી સાથે દુષ્કર્મ કેસમાં મોટી સજા ફટકારી છે। વલસાડમાં 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારને 20 વર્ષની કેદ અને 4 લાખનું વળતર ચૂકવવા આદેશ કોર્ટે કર્યો છે। આ ઘટના 7મી મે 2020ના રોજ બની હતી। સ્થાનિક લોકોએ ઘટના જોઈ લેતા તરત જ સગીરાના પરિવારને જાણ કરી હતી। પરિવારે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સગીરાનું મેડિકલ અને નિવેદન પણ નોંધી લીધા હતા।
મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાના હવાઈ હુમલામાં 74 લોકોના મોત, 171 લોકો ઘાયલ થયા છે. યમનના રાસ એસા તેલ બંદર પર યુએસ હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 74 લોકો માર્યા ગયા છે અને 171 લોકો ઘાયલ થયા છે. આ માહિતી યમનમાં સક્રિય હુતી બળવાખોરો દ્વારા આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ હુમલો મોડી રાત્રે ત્યારે કરવામાં આવ્યો જ્યારે લોકો બંદર પર કામ કરી રહ્યા હતા. સેન્ટકોમે હુમલાની પુષ્ટિ કરી હતી. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાન ભારતને 2 બુલેટ ટ્રેન આપશે. ભારતમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લગભગ 71% પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ માટે જાપાન ભારતને 2 શિન્કનસેન બુલેટ ટ્રેન મફતમાં આપશે, જેમાં E5 અને E3નો સમાવેશ થાય છે. આ બુલેટ ટ્રેનની ડિલિવરી 2026ની શરૂઆતમાં થઈ શકે છે. ત્યારબાદ પ્રોજેક્ટનો અમુક ભાગ ઓગસ્ટ 2027 સુધીમાં શરૂ થઈ શકે છે. E3ની ટોચની ગતિ 275 કિલોમીટર પ્રતિ કલાકની છે, જ્યારે E5ની ટોચની ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાકની છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબમાં થયેલા આતંકી હુમલાઓમાં ISIનો હાથ. અમેરિકામાં આતંકવાદી હેપ્પી પાસિયાની ધરપકડ બાદ FBIએ મોટો ખુલાસો કર્યો છે. FBIનું કહેવું છે કે પંજાબમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIનો હાથ પણ હતો. ISI અને ખાલિસ્તાની આતંકવાદીઓ વચ્ચેનું જોડાણ પ્રકાશમાં આવ્યું છે. હેપ્પી પંજાબમાં ઘણી આતંકવાદી ઘટનાઓમાં પણ સામેલ રહ્યો છે. ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હેપ્પી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યો હતો. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શૌચાલયની સેફ્ટી ટેન્કની સફાઈ કરતા શાળા અને બનેવીનું મોત થયું છે. જૂનાગઢના ભેંસણના રાણપુર ગામે શૌચાલયની સેફ્ટી ટેન્કની સફાઈ કરતા શાળા અને બનેવીનું મોત થયું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. ઝેરી ગેસ ગળતરથી 2 શ્રમિકોનું મોત થયું છે. મૃતકોની ઓળખ બિલખાના દિલીપ વાઘેલા અને તેમના શાળા રાણપુર દિલીપ ચૌહાણ તરીકે થઈ છે. તેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા છતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોરણ 9ની છાત્રા સાથે ભગવતીપરાના શખ્સે અડપલા કર્યા. રાજકોટમાં ધોરણ 9ની છાત્રા સાથે ભગવતીપરાના શખ્સે અડપલા કર્યા હોય તેવી ઘટના સામે આવી છે. પરીક્ષા પૂર્ણ કરીને બહાર નીકળેલી સગીરાને બાઇક પર બેસાડીને નરાધમે લઈ જઈને કૃત્ય આચર્યું હતું. જે બનાવ અંગે પરિવારજનોને જાણ થતાં સગીરાના પિતાએ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરવા તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.